ફ્રેન્ડ્સ, જૂનાગઢમાં આવ્યા અને નરસિંહ મહેતાને યાદ ન કરીએ તો કેમ ચાલે? દામોદર કુંડને એમને યાદ ન કરીએ તો કેમ ચાલે? કે જ્યાં નરસિંહ મહેતા રોજ સવારે સ્નાન કરવા આવતા હતા. ફ્રેન્ડ્સ, આ દામોદર કુંડ છે, એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના અસ્થિનું વિસર્જન પણ અહીંયા જ કરવામાં આવ્યું હતું. આ એટલું પવિત્ર સ્થળ છે કે ત્યાં લોકો પોતાના પિતૃઓના અસ્થિ વિસર્જન માટે આવે છે અને ત્યાં એવું કહેવાય છે કે અહીંયા જે અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે એ તરત જ પાણીમાં ગળી જાય છે. અને એ અસ્થિ વિસર્જનનું જે સ્થળ છે, દામોદર કુંડ છે, એની જ બાજુમાં દામોદર રાયજીનું મંદિર છે, કલ્યાણરાયજીનું મંદિર છે, ખૂબ જ પ્રાચીન છે. એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાનના વંશજોએ ભારતમાં જે 3 મંદિર બનાવ્યા હતા, જગન્નાથજીનું, દ્વારકાધીશનું અને એક આ જૂનાગઢનું કલ્યાણરાયજીનું. ફ્રેન્ડ્સ, એવું કહેવાય છે કે આ 3 મંદિર 84 સ્તંભ ઉપર, કે જે આપણી 84 લાખ યોની જે છે, એમાં જો તમે આ મંદિરમાં પ્રદક્ષિણા કરો છો 3માંથી, તો તમને પોતાના ભવનો ફેરો માફ થઈ જાય છે. પછી એણે ક્યારેય જન્મ લેવો નથી પડતો. તો આ ધાર્મિક સ્થળ ઉપર પણ તમે અવશ્ય મુલાકાત લેજો. અહીંયા દામોદર કુંડમાં સ્નાન પણ કરજો. જો તમે જૂનાગઢ આવો છો તો દામોદર કુંડ પણ જરૂરથી આવજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.